નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તમારા માટે સારા સમાચાર છે. જીએસઆરટીસી તરફથી ટૂંક જ સમયમાં ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી બહાર પાડવામાં આવી રહી છે. હવે આ ભરતીમાં નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફાર છે તે તમારા માટે એક વરદાન સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે શું ફેરફાર કરવામાં આવ્યો છે. આગળ માહિતી મેળવવી એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અત્યાર સુધી જૂની પદ્ધતિથી તૈયારી કરતા હતા, હવે એ નિયમમાં છે એ 360 ડિગ્રી ચેન્જ કરવામાં આવ્યો છે. પહેલાં એવું થતું કે અરજીના આધારે મેરિટ બનતું હતું, પછી શોર્ટલિસ્ટ કરવામાં આવતા હતા અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારને જ પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા. પણ હવે થયેલા ફેરફાર મુજબ જેટલા લોકો ફોર્મ ભરે છે એ બધા જ લોકોને OMR પરીક્ષા આપવી પડશે અને આ પરીક્ષા માટે કોઈ મેરિટ લિસ્ટ નહીં હોય. પણ એક વાત યાદ રાખજો કે જે વિદ્યાર્થીને 0 કે નેગેટિવ માર્ક આવે છે તો સીધા મેરિટ લિસ્ટમાંથી બહાર કરવામાં આવશે. આ બધું હવે ખાલી 1-2 મહિનામાં જ થશે, કેમ કે નવા નિયમ બહાર પાડી દેવામાં આવ્યા છે. એટલે થોડા દિવસમાં જ આ બમ્પર ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને ભરતી પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે. તો સૌપ્રથમ આપણે ડ્રાઈવરની પોસ્ટ માટે લાયકાતને મેરિટની ગણતરી કેમ થાય છે તે જાણીએ. જેમાં આપણે વાત કરીએ તો ઉંમર છે 25થી લઈને 35 વર્ષ સુધી ને જે ઉંમરમાં છૂટછાટ આવે છે તે સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી જ છે. લાયકાતની વાત કરીએ તો 12 પાસ રહેશે. ઊંચાઈ જે જનરલ કેટેગરી OBC માટે જે છે 162 સેન્ટીમીટર છે, જ્યારે SC/ST માટે 160 સેન્ટીમીટર રાખવામાં આવેલી છે. પણ આટલું જ નથી, ડ્રાઈવર માટે સૌથી મોટી શરત એ છે કે ડ્રાઇવિંગનો 4 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે અને આ સાથે RTO તરફથી મળેલું હેવી લાયસન્સ અને બેઝ હોવું જરૂરી છે અને એ પણ 4 વર્ષ કરતાં વધારે જૂનું હોય તો જ તમે છે એ ડ્રાઈવરમાં ફોર્મ ભરી શકશો. હવે આપણે મેરિટની ગણતરી કરીએ તો હવે સમજો કે ડ્રાઈવરના મેરિટનું સૌથી મોટું રહસ્ય છે જે લેખિત પરીક્ષા છે તેનું વેઇટેજ ખાલી 40% રાખવામાં આવ્યું છે અને તમે જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપો છો 50 માર્કની, તેનું વેઇટેજ છે એ 60% રાખવામાં આવ્યું છે. એટલે ખાલી પરીક્ષામાં પાસ થવાથી તમારું કામ નહીં બને. મિત્રો, અહીં લેખિત પરીક્ષા તો બધા આપશે, પણ ડ્રાઇવિંગ ટેસ્ટમાં જેટલી જગ્યા છે તેનાથી 2 ગણા ઉમેદવારને છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે અને આ ડ્રાઇવિંગ ટેસ્ટ 50 માર્કની રહેશે અને આ ટેસ્ટમાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 35 માર્ક લાવવા જરૂરી છે અને પછી આ બંને પરીક્ષાના આધારે તમારું મેરિટ બનશે અને પછી સિલેક્શન કરવામાં આવશે. તો મિત્રો, આ હતું ડ્રાઈવરની ભરતી માટેના નવા નિયમ. હવે પછીના વિડીયોમાં આપણે જાણીશું કે કંડક્ટરની ભરતીમાં શું નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો મિત્રો, આ હતું ડ્રાઈવરની ભરતી માટેનો નવા નિયમ અને મેરિટની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે મેં તમને અહીંયા જણાવી દીધું. આઈ હોપ કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે તો તમારા મિત્રો સુધી શેર કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે નેક્સ્ટ વિડીયોમાં જે છે જીએસઆરટીસીની ભરતીને લઈને સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવાનો છું. તો બેલ આઇકન પ્રેસ કરી લો, જેથી જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.